અમરેલીમાં કેરી પકવતા ખેડૂતો મુકાયા છે ચિંતામાં, કારણ છે આંબામાં મૂર ન આવવા. ફાલ પણ ખરવા લાગ્યો છે. 4 વર્ષ પહેલા તોકતે વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં બાગાયતી ખેતીનો કચ્ચર ઘાણ વાળી દીધો હતો. માંડ ખેડૂતોએ આંબાના બગીચા ઉભા કર્યા, પણ દર વખતની જેમ આ વખતે પણ ખેડૂતોને વાતાવરણનો માર ઝેલવો પડી રહ્યો છે. બેવડી ઋતુ અને ધુમ્મસના કારણે આંબાના મોર નથી આવ્યા. ખેડૂતોના મતે આ વર્ષે શિયાળામાં ઠંડી ઓછી પડતા આ સ્થિતિ સર્જાય છે. આંબાવાડીમાં ફાલ છે, પણ ફાલમાં 3 ભાગ થઈ ગયા છે. એક આગતરો છે, પાછો બીજો છે, ત્રીજો, એમ 3 ફાલ છે, પણ એમાં ફૂગ આવે છે. પવન 2 ઋતુ થઈ ગયું છે, એને કારણે 2-3 ફાલ થઈ ગયા છે. થોડોક રોગના કારણે, એટલે કે હમણાં 5-15 દી પહેલા 3 વેઘરવા બહુ આવ્યા, એમાં ઠાર ઓછાના હિસાબે ઓછા ફૂટ્યા હતા આગતર, પણ એ બળી ગયા. હવે જે પાસ્ત્રો ફાલ આવે છે એમાં હવે તડકો નડે છે. આંબામાં દર વર્ષે એવું હોય છે, આમ તો વર્ષમાં એક વખત ફાલ આવતો હોય છે, અને આ વખતે બહુ પાસ્તર છે અને વાદળછાયું વાતાવરણ, ઝાકળ ને વાતાવરણ અનુકૂળ ન હોવાથી દર વર્ષની જેમ આ વખતે રોગચાળો વધારે હોય છે, અને આંબામાં દર વખતે માવઠાનો માર આ તે એવું બધું સહન કરવાનું આવતું હોય છે. ખેડૂત મિત્રોને એટલી વિનંતી કે પોતાના બગીચાઓના અવલોકન કરતા રહે. ખાસ કરીને કેટલાક વર્ષોથી મધ્યાનો જીવાતનો ઉપદ્રવ પણ આંબાના બગીચાઓમાં વધારે થતો હોય છે, તો એની માવજત માટે સમયસર કાળજીઓ લેવી જોઈએ. હમણાં ઝાકળભર્યું જે વાતાવરણ રહે છે એના લીધે ફૂગજન્ય રોગોની પણ શક્યતાઓ રહેલી હોય, તો પાવડરી મિલ્ડ્યુ જેવા રોગો આવતા અટકાવવા માટે ફૂગનાશક સ્પ્રે કરી અને માવજત કરવી જોઈએ.